રાજ્ય ચૂંટણીમાં આપના સૌના વચ્ચે આપણા વિસ્તારના એમપી અને જે જોશીલી ભાષા યુવા અને એક નાના કુટુંબથી આવનાર બહેન ઠાકોર સમાજની આદરણીય ગેનીબેન ભાઈ શ્રી ડોમરાજી, બીજા સૌ શું નામ ભૂલી ગયો તમારું તો સંખ્યામાં આવેલા ભાઈઓ અને બહેનો, મારે બીજી કઈ વધારે વાત કરવી હતી, બેન કરશે. મારે તો એક જ વાત છે કે ઘેરથી ડોમરાજી પહેલા ઊભા થયા એટલે એક દાડો કે રહેવું છે, એક દાડો કે નથી રહેવું. ગામડામાં જા ઉમેદવાર ઉભા કરવા જા અમે ડોમરાજી તો રાતે તો તૈયાર કરીને આવ્યા અને સવારમાં ટેલિફોન આવે કે મોટો નહીં થવા ડાયો હોય મારે રહ્યા આ વિરોલવાળા પાછળમાં પણ આવું થાય. આવો તો હું બાપ લાવી ગયા 3 દાડા મોટલા કૂટ્યું, 3 દાડા 3 મૂર્તિયા બદલ્યા, ચોથા મૂર્તિ હકમંડ કર્યું. આ પરિસ્થિતિમાંથી કોંગ્રેસે અમારા જે છે કીર્તિલાલ છે, એક મજબૂતમાં મજબૂત માણસ હોય તો આ ભાટરામનો સમાજનો ઠાકોર સમાજનો ભરત રહ્યો. એ વાઘ જેવો છે, એને પૈસા ધમ્યા, કીર્તિને 25 લાખ ધમ્યા, ભરતને 25 લાખ રૂપિયા ધમ્યા, પણ એ ખસ્યા નથી. આવા મજબૂત માણસોની કોંગ્રેસમાં જરૂર છે. આપ સૌને મારી વિનંતી છે કે આ માણસોને જીતાડો. કોંગ્રેસના નિશાન પર નિશાન આપીને 30 વર્ષથી ભાજપનું શાસન છે. આ શાસન તમે જોયું છે, મોંઘવારી કેટલે પહોંચી છે. આપણે બધા એક તો પાણી નથી અને પાછા પેલા હમણાં ભાષણ કરતા હતા કે ભાજપને વોટ ના આલ્યા તો ભોગળા તો પાછા જ હશે. ભોગળાના બાપનો છે, એમના પૈસાની ઘરના લાયા છે, પાછા જશે. કેટલી ધમકી આલે છે, કેટલી ધમકી. થોડો વિચાર તો કરો, થોડા ચેતો, હવે ચેતો, જાગૃત થાઓ. 30 વર્ષ થઈ ગયા. તો આપને મારી વિનંતી છે કે કોંગ્રેસના ઉમેદવારો જે કંઈ ઊભા છે એ પોતે જોડને બાપુએ પણ આ વખતે હિંમત કરીએ. એટલે કે બાપુએ પહેલવાની હળદર હાથ લીધી છે કે પહેલા કોઈ દારૂ લીધેલી છે? હા, પહેલી વખત લીધી ને. તેમાં કિંમતવાસીઓને મારી વિનંતી છે, હાથ જોડીને બધા સમાજોને વિનંતી છે કે આ ઉંમર થઈ છે, પહેલવાલી હળદર હાથ લીધી છે તે હાથ જોડા કરાવજો અને આડાવડા લટજો બધે, એવી મારી બે હાથ જોડીને એમના વતી પણ મારી વિનંતી છે. બીજો પણ સૌ ઉમેદવારોને ચોટશો એ મને વિશ્વાસ છે. બીજી વાર કઈ બેનને પણ મોડું થાય છે, બીજી વાત હું કરતો નથી. ફરીથી ડોમરાજીને પણ ઉંમર થઈ છે. ડોમરાજી હિંમત રાખીને આ માણસ શરીરની એટલો કાઠો છે, મજબૂત છે કે એનું મન મજબૂત થઈને ઘરે ઘરે અને ગામડે ઘરે ઘરે ફર્યા છે. ખૂબ ફરે, મહેનતથી ફરે છે. કોઈ ઘરે નહીં બાકી રાખ્યું નહીં હોય. ડોમરાજીએ આટલી બધી મજૂરી કરી છે. મને પણ દે આપતી, એક દાડો શરીરમાં લથડી જાય, શું બોલે ખબર જ ના રહે. બરાબર, આટલી બધી એમના મગજ પર ટેન્શન હતું. હવે આ વસ્તી જોઈ છે તો ડોકરો ખુશ થઈ ગયો. હવે આજ ખુશ થયેલો કરવામાં નહીં આવે, એને પેટીમાં ખુશ કરજો ડોકરાને અને જીતાડજો. અને નાનું મોટું તમારું પ્રોપર્ટી કરાય કરતો હતો, આજે પણ કરશે. અને આનેથી ઉના પડી ઘર નહીં મળે, આવો સીધો માણસ કોઈ નહીં મળે. પેલા જે છે ને એ હાથાળા પકડા છે, ધોળા તારા બતાવશે. રામ રામ.